હેલો, શું તમે વજન ઘટાડવાની બહુ જ ટ્રાય કરી રહ્યા છો પણ વજન નથી ઘટતો? અથવા તો વજન વધારવાની બહુ ટ્રાય કરી રહ્યા છો અને વજન નથી વધતો? તમને એવો ડર લાગ્યા રાખે છે કે મને ડાયાબિટીસ કે હાઇપોગ્લાઇસેમિયા હમણાં થઈ જ જવાનું છે? શું તમે કરિયરમાં આગળ વધી નથી શકતા? જે બોલવા માંગો છો એ બોલી નથી શકતા, અને જો બોલો છો તો સાંભળવાવાળાને દુઃખ લાગી જાય ને એટલું ગુસ્સા ભરેલું બોલો છો. ગુસ્સો હંમેશા નાકની દાંડીએ જ હોય. જીદથી આ બધું આમ જ જોઈએ, સહેજ જે કોમ્પ્રોમાઇઝ નથી કરી શકતા. કોઈના વખાણ પણ ન કરી શકો, કોઈના પર વિશ્વાસ પણ ન કરી શકો, પોતાના ઉપર પણ વિશ્વાસ ના હોય. રોજ સવારે મોટિવેશન વિડીયો જોયો હોય ને તો ઠીક, અને બીજી સવારે મોટિવેશનના નામે મીંડું. સહેજ જે સેલ્ફ મોટિવેશન નહીં, નેગેટિવિટી તો તરત જ પકડી લે. તમને બહાર લોકોને મળવા જવાનું મન ન થાય, જમો પછી તરત સ્ટૂલ પાસ કરવા જવું પડે, પાચનમાં તકલીફ થાય, ભૂખ ન લાગે, ગેસ એસિડિટી તો ચાલુ ને ચાલુ. ઇન શોર્ટ, તમારું પિત્ત ડિસ્ટર્બ થાય, એટલે કે અગ્નિ તત્વ ડિસ્ટર્બ થાય. આ ઉપર કીધું ને એમાંથી 50% જો તમને એમ લાગતું હોય ને કે મારી આજુબાજુમાં આવું જ બધું થાય છે, તો હા, આ તમારું સોલાર પ્લેક્સસ ચક્ર ડિસ્ટર્બ છે. જેમ શરીરનો મણિ એટલે કે મણિપુર ચક્ર કહેવાયું છે આ ચક્રને, કેમ કે કોઈ પણ રોગની શરૂઆત પેટથી જ થાય છે ને, તો બસ આ એ જ ચક્ર છે. તો આ ચક્ર તમારી નાભીથી 4 આંગળી ઉપર આવેલું છે, અને એની એનર્જી યલો કલરની એનર્જી સાથે મેચ થાય છે. જ્યારે આ ચક્ર ઠીક હોય ને, ત્યારે માણસ સમાજમાં પોતાની બધી જવાબદારીઓ લઈને સાચા નિર્ણયો લઈ શકે અને સ્ટ્રોંગ કેરેક્ટર તરીકે ઊભો રહી શકે. આ ચક્રનું રૂલિંગ ઓર્ગન આંખ છે. કોઈ પણ ચક્ર જેટલી આપણી નાની નાની ટેવથી ખરાબ થાય છે ને, એટલી જ નાની નાની ટેવથી એ સારા પણ થઈ શકે છે. સવારના સૂર્યોદય પછી તરત જ ઉગતા સૂર્યને જોઈ રહેવાથી 10 મિનિટ સૂર્યનો તડકો લ્યો કે પછી સૂર્યદેવને જળ ચડાવો. સૂર્યને જળ ચડાવવાથી તમામ ચક્ર એક્ટિવેટ રહે છે, પણ સોલાર પ્લેક્સસ ચક્ર માટે તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા કહેશે કે હું તો રોજ જળ ચડાવું છું પણ મારું પેટ તો જો આટલું મોટું છે. તો સૂર્યદેવને જળ ચડાવતી વખતે તમારી પ્રાર્થનામાં એડ કરો કે સૂર્યદેવ, મારું મણિપુર ચક્ર એકદમ સ્ટ્રોંગ કરવા માટે થેન્ક યુ. અત્યારથી જ તમે સ્ટ્રોંગ છો અને તમે એના માટે થેન્ક યુ સૂર્યદેવને કહી જોજો. અત્યારે આપણે કેવું જ ખબર, સનસ્ક્રીન લોશન લગાડીને જીમમાં જવાનું, એ કુલ કહેવાય. પણ ઉગતા સૂર્યને જળ ચડાવી 10 મિનિટ સનબાથ લેવું, એ ઓલ્ડ. અને પછી કલાક જીમમાંથી આવીને કહેવાનું કે મારું વજન ઘટતું જ નથી, અને પાછો પ્રોટીન પાવડર લેવાનો, જે આ ચક્ર ડિસ્ટર્બ હોવાથી પચતો જ નથી. અને હું સનસ્ક્રીન લગાડવાની ના નથી પાડતી, પણ એટલીસ્ટ સવારે અને સાંજે અડધો કલાક સૂર્યના કિરણો માટે તમારી સ્કિન ઓપન રાખો, તો આ ચક્ર ઠીક થઈ જાય. તમે ઘણા એસ્ટ્રોલોજર પાસે સાંભળ્યું હશે ને કે આમ તો કુંડળીમાં સૂર્ય બળવાન જ છે, પણ તમે આ પેટ વધાર્યું ને એટલે સૂર્ય નબળો પડી ગયો હશે. એ આ જ સૂર્ય. હજી તો આપણે એટલે કે એટલા બધા પ્રોબ્લેમ્સ નથી, પણ જે નેક્સ્ટ જનરેશન છે ને, એ લોકોની કુંડળીમાં સૂર્ય અને મંગળ બંને ગ્રહની ઓલરેડી કમી છે. તો એ લોકોને તો આ અગ્નિ તત્વ બેલેન્સ કરતાં અત્યારથી જ શીખવું રહ્યું. કેમ કે અગ્નિ તત્વ તમારા શરીરમાં એક સ્પાર્કનું કામ કરે છે, જે નેક્સ્ટ જનરેશનમાં બહુ જ ઓછું જોવા મળે છે. બીજો ઉપાય એ કે સવારે ને સાંજે તમારા ઘરમાં જ્યારે દીવાબત્તી થતા હોય ને, ત્યારે દીવાની જ્યોત સામે જોઈ રહેવાનું. એ પણ તમારા ચક્રને હીલ કરે છે. અત્યારે લોકો ફરવા બહુ જાય ને, તો ત્યાં બોનફાયર હોય ને, એને મનથી જ ખાલી પ્રાર્થના કરીને કહેવાનું કે મારું અગ્નિ તત્વ બેલેન્સ કરવા માટે તમને બહુ જ થેન્ક યુ. ત્રીજું સોલ્યુશન, બોટ પોઝ, અર્ધમત્સ્યાસન, ગૌમુખાસન, ધનુરાસન જેવા યોગા પોઝમાં ખાલી 5 મિનિટ આસન કરવાનું. દિવસમાં ખાલી 4 થી 5 મિનિટ હકીની મુદ્રામાં, એટલે કે બંને હાથની 5 આંગળીઓ એકબીજાને અડાડી, અંગૂઠા બંને ઉપરની બાજુ અને આંગળીઓ નીચેની બાજુ રાખવી. આ રીતે બેસી અને દીવા સામે ત્રાટક કરવાથી, એટલે કે દીવાની જ્યોત જોવાથી, અથવા તો કોઈ પણ યલો કલરની વસ્તુ પર એકદમ ધ્યાનથી જોવાથી તમારું આ ચક્ર પોઝિટિવ બને છે. આ ચક્રનો બીજ મંત્ર રમ છે. શ્વાસ ઊંડો નાભી સુધી ભરીને પછી શ્વાસ છોડતી વખતે રમ રમ બોલવાનું છે. રમ 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 રમ.
આ રીતે જેટલી વાર તમે રમ રમ બોલી શકો ને એટલી વાર તમારે શ્વાસ છોડતી વખતે રમ રમ બોલવાનું. અને આ રીતે બોલવાથી સોલાર પ્લેક્સસ ચક્ર તમને ફીલ થશે અને એ હીલ થશે. આપણે તો ઠંડા ટિફિન ખાવાના અને એમાંય ઓલરેડી અગ્નિ તો થરી તો ગયું જ હોય અને પાછું ઓફિસમાં પણ એક જ જગ્યાએ બેસી રહેવું પડે. તો શું કરવાનું એના માટે? જ્યારે બી 5 મિનિટનો બ્રેક મળે ને ત્યારે કોઈ પણ યલો કલરની વસ્તુ પર ધ્યાન કરીને હકીની મુદ્રામાં આંગળીઓ રાખીને અથવા હાથમાં સિટ્રીન જેવા ક્રિસ્ટલ યલો ક્રિસ્ટલ રાખીને મણિપુર ચક્ર હિલિંગનો ઓડિયો ખાલી બ્લૂટૂથથી સાંભળવાનો. આ હિલિંગ લ્યો ત્યારે એના ઉપર ક્યારેય ડાઉટ નહીં કરતા કે જો કે આનાથી સારું થાય છે કે નહીં. એના પર વિશ્વાસ રાખજો, આનાથી સારું થઈ જ જશે એવી ભાવનાથી મેડિટેશન કરવાનું. 320 હર્ટ્ઝની ફ્રીક્વન્સીના આ ઓડિયો ખાલી સાંભળવાથી તમારું ચક્ર ધીમે ધીમે એક્ટિવેટ થઈ જશે. આ ચક્ર માટે ડિસિપ્લિન બહુ જ જરૂરી છે. ઉઠવાનો, સૂવાનો, જમવાનો બધો ટાઈમ ફિક્સ રાખો. આમ પણ જ્યારે તમે રોજ અલગ અલગ ટાઈમે જમો છો ને એનાથી જ ડાયાબિટીસની શરૂઆત થાય છે. આ બધું એ નથી કરી શકતા તો યલો કલરના ફૂડ જેવા કે પાઇનેપલ, કેળા, આદુ, ઓટ્સ, કાળા મરી વગેરે ખોરાકમાં લ્યો ત્યારે એનાથી તમારું ચક્ર હીલ થાય છે ને એવું વિચારવાનું. એવું વિચારતા વિચારતા ખોરાક લ્યો. આ ચક્ર માટે પોઝિટિવ વિચાર યલો કલરની લાઇટ સાથે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સવારે ઉઠો ત્યારે અને સૂવો ત્યારે તમારા બેડરૂમમાં જો કાંઈ બી યલો કલરની વસ્તુ હોય તો એના ઉપર ફોકસ કરીને એના ઉપર ધ્યાન કરીને ખાલી બોલવાનું છે કે આઈ એમ સ્ટ્રોંગ, આઈ એમ કોન્ફિડન્ટ. હું એટલી બધી મજબૂત ને કોન્ફિડન્ટ છું કે મને જેટલી જરૂર છે ને એના કરતાં પણ વધારે. કુદરતે જે મને ગોલ માટે મોકલેલ છે ને એના માટે હું બહુ જ સ્ટ્રોંગ છું. મને કુદરતે બનાવેલી દરેક વસ્તુ માટે દયા છે. જો અહીંયા આ ચક્ર ઉપર છે ને ગુસ્સા પર કંટ્રોલ કરો ને તો આ ચક્ર હીલ થઈ જાય. પણ મેં અહીંયા એ વાત નથી કરી કેમ કે ગુસ્સો કંટ્રોલ કરવો બહુ જ અઘરો છે. અને કોઈ માણસ જો ગુસ્સાને કંટ્રોલ કરી શકતો હોય ને તો એ ક્યારેય ગુસ્સો કરે જ નહીં. તમે જ્યારે એવું વિચારો છો ને કે આ દરેક વસ્તુ કુદરતની દરેક બનાવેલી વસ્તુ માટે મન દયા છે ત્યારે ઓટોમેટિક તમારો ગુસ્સો કંટ્રોલ થઈ જાય છે. તમને જ ફીલ થયું હશે ને કે જ્યારનું આ પેટ વધ્યું છે ને ત્યારનો હાડો ગુસ્સો બહુ વધારે આવે અને વજન કાં તો એવું થાય કે વજન એટલે જ નથી વધતું કેમ કે ગુસ્સો બહુ વધારે આવે છે. તો આના માટે ગુસ્સો કંટ્રોલ કરવો ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લું સોલ્યુશન, તમે જ્યારે પણ યલો કલરના કપડાં એટલીસ્ટ પહેરો ને ત્યારે પણ કપડાં પહેરતી વખતે આપણે ઉપર જે પોઝિટિવ અફર્મેશન કીધા ને એ વિચારો, એકદમ ફીલ કરો. યલો કલરની હળદર તમે શાક બનાવતી વખતે હળદર જોવો, કાંઈ બી યલો કલરનું જોવો તો બસ એની સાથે આ વાતો કરવાની ચાલુ કરી દો. આવા પોઝિટિવ વિચારો રાખો અને એકદમ સ્વસ્થ રહો. આવજો.